ઉપર ચડીને વાત કરો છો નેસે ઉતરીને કરો ને ના વાત તો ટેબલ ઉપર ચડીને થશે. અરે સાહેબ પણ મારે તમારી યારે વાત કરવામાં ગરદન પછી દુખવા આવે છે રોજ બોમ્બ લગાવવી પડે છે પામ લગાય ચાલે ભાઈ પણ હું નીચે ઉતરું તો મારું લેવલ તૂટી જાય છે. અરે સાહેબ હું લેવલ તમારો હરખું કરી આલીશ છું તમે નેસે વાત કરો કરિયાણીશ ને મારી માની સોગંદભાઈ માગતા ને અરે તમારી સોગંદ છે નહીં મારી છોકરી ને હરખાબાના હરખાબાની ડોશીની સોગંદ ડોશી જીવે છે ડોશી મરી ગઈ તો કઈ છોકરી ચાલે આ તો હરખાબાની સોગંદ હરખાવાની છોકરી હા. આવું છે નીચે હા. મારું લેવલ હાકી દે લેવલ હોય તો હા શું એક મિનિટ તેડી લેતો જો લેવલ તૂટી ગયું ને હોય તો તૂટે ને શું બોલ્યા? લેવલ કઈ હે નવા ના તમારા હતા ઈ જ છે ધોયા ખાલી ધોયા છે સરસ સમજદાર સરસ નોકરી હું નથી કરતો તમારી સેવા કરવા જ આવ્યો છું બોલો છો પાછા કઈ નહીં આ તો ખાલી વધારે આપણને આવ્યું નહીં થવાનું ભાઈ સસ્પેન્ડ કરી સસ્પેન્ડ ના સાહેબ કોઈ દાડો ના બોલું બોલો શું ચાલે છે ધૂળું દે સાહેબ હે એટલે બાર ઓલો કચરા કાઢે હેરો ને એટલે ધૂળું દે આખો રાખો તમારો દાડો સોરી સાહેબ મજાર એમ કહું છું કે આપણા રાજ્યમાં કેવું ચાલે છે સાહેબ રાજની વાત જાઓ તો પોલીસ સ્ટેશન નો કરો રાજ આપણા બે થી ના સંભળાય તો આપણા પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે હજુ ખાટલો કોઈ ઉપાડે જ નહીં હવે આમાં એવું છે ને સાહેબ કે વાંઢા તમે છો પોલીસ સ્ટેશનમાં 24 કલાક પડ્યા પાછળ તમે રહો છો સાહેબ મારી વાત માનો તો તમે લગ્ન કરી લો બારે લોકો અમને મેળા મારા છે તમારા સાહેબ મોટા છે આ સાચી છે પણ કોણ જોડે લગ્ન કરું કોઈ મળવું જોઈએ ને સાહેબ મારી વાત માનો તો લેબડાના થળિયા વાળા લગ્ન કરી લો તમે થળિયા લગ્ન કરું તો છોકરા ના થાય તો હવે સાહેબ કામ તો કરવું પડશે ને કરવું પડશે લગ્ન વાળો આવ્યું લગ્નનું સેટિંગ આવ્યું રહેવા દે તને નહીં ફાવે વાંઢો હું છું હા ગોઠવાનું મારું જોતો ખરો પણ સાહેબ થોડુંક તો વિચારો ઈ ચાલ તમે જો કે જ્યાં હોય ત્યાં નાના મામા કરતા કાના મામા શું ખોટા અરે પણ સાહેબ ઈ મોટો ખટારો છે તમે સાયકલ છો જે હોય એક્સિડન્ટ તો થશે ને साहब मारा चैन चैन चुराया तेरा किसने ओ सनम मैंने टिडिडिन 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 अरे साहब मारा गळाનો 2 તોલાનો ચેન અરે તમારો તો 2 તોલાનો તોરણો છે અમારા સાહેબને 42 વર્ષનો સોરાઈ ગયો છે શું છે અરે મારા ગળાનો દોરો દોરો સાહેબ ભેંસ દોરો આવો અરે મારા ગળાનો હાર અહીંયાનો હાર હારી ગઈ છે હો સાહેબ કઈ વાંધો નહીં હું એ જીતવા તૈયાર છું કહી દો કે પોલિટિશિયન થાય તમે પોલીસ સ્ટેશને જો તો આ શું છે પોલિટિશિયન છે પોલીસ સ્ટેશન ભૂલી ગયો તો. વાત તમારી સાચી છે આ પોલિટિશિયન છે પણ પહેલા તમારે લખાવવું પડશે શું તમે કુંવારા છો કે પરણેલા અરે સાહેબ મારા ગળાનો ચેન ચોરાય છે પણ કુવારા પરણે લાવે ક્યાંથી એ તો તમારે કહેવું જ પડશે યસ મેડમ ગજેન્દ્ર યોર હવાલદાર આઈ એમ ઇન્સ્પેક્ટર ડોન્ટ ટુ અગેન મેટર ફેટર માં એન્ટ્રી થઈ Okay. ધીસ ઇઝ માય પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ ટેન્ડિંગ ઓકે કેમ તમે કુંવારા છો કે પરણેલા કુવારી છું હવાલદાર હા સાહેબ તમે કેસ હેન્ડલ કરો કેસ હેન્ડલ તમે કરો અમારા સાહેબના છોકરાની માં બનશો તમે હવાલદાર છો સાઈડ હટો ઇન્સ્પેક્ટર ને આવા દો સાહેબ આમાં આપણું નહીં ચાલે શું થઈ જાય થઈ જાય એમ છે થઈ જાય પાક્કું પણ સાહેબ આ થોડું વજનમાં વધારે નથી લાગતું તો વચ્ચે ઓશિકા રાખી દઈશું તો સાહેબ તમે ઓશિકા બનાવરાવો હું તમારું સેટિંગ કરાવી ગયું પાક્કું પાકું યસ ગોળ હવાલદાર ગોળ ગમે સાહેબ અરે શું ગમ્યા પેલા મારા ચેન નું અરે ચેનની વાત જવા દો મારા સાહેબ તમને છે ને 4 તોલાનું મંગળસૂત્ર બંધાઈ દઈશું સહન કરવાની તાકાત છે હે સાહેબ આમાં સહન કરવાનું આવે હા જોઈ લો આ તો ઓશિકાની સહન શક્તિ સારી છે હો સાહેબ હવે તેના 42 વર્ષ થયા ભાઈ હવે સહન બધું કરવું પડે હા પણ મેડમ
તમારા ગળાના મંગળસૂત્રનું સેટિંગ થઈ જશે. મારું ચેન. અરે હા, ચેનનું સેટિંગ થઈ જશે. તમે મારા હવલદારને WhatsApp નંબર આપી દો. પણ સાહેબને પટાઈ લીધા હો. આડાવડું કોઈ હોય તો મારું કરાવજો. અને સાહેબ તરફથી લવ યુ ટુ હો, પાછું શરમ આવી છે. હા મળી જશે હો તમારો ચેન. પાક્કું? હા પાકું. પણ સાહેબ બોલે એટલે લોઢામાં લીટો. પણ સાહેબ મારું ચેન સાહેબ ફિલિંગ વધી ગઈ છે આજે. જલ્દી ગોતી રાખજો. ચિંતા ના કરશો, તમને 2 તોલાનું નહીં 4 તોલાનું મળી જશે. ફાઇનલી ફાઇનલી. તો જલ્દીથી શોધી રાખજો મારું ચેન. જલ્દીથી. એ મને બહુ તાવ છે. હું જાઉં? જાઓ જાઓ જલ્દી, પછી કાંઈ નહીં થાય. સાહેબ આજ તો તમે ઓશિકા ભેગો ગાડલે ફાડી નાખવાના છો. આય આય. ગાડા છે આ છે ગાડા. તું જો છે વિડીયો તો તને શેનો શું આવ્યો? હું ભૂલ ગયો તો. હવે જાગતો રહે, બતાવજો. બહુ મસ્ત વિડીયો. સાહેબ કોણ છે? તમે ઊભો થા. નહીં છું મારે બેસવાનું છે. તો તમે મારા ખોળામાં બેસી જાઓ. ખોરાક હો. ફાવશે ને? આવશું આવશું. પગ ભેગા કર. મેડમ, તમે જે સ્પીડથી આયા, મને એવું લાગે છે તમારી પાછળ કૂતરું પડ્યું છે. ના તો પછી કુંડો પડ્યો છે. ના ના તો સાહેબ એમનો ઘરવાળો બધા ધોકો લઈને ચેડે પડ્યો હોય. અચ્છા, તો તમારો હસબન્ડ પાછળ પડ્યો છે. ભાઈ કોણ ઘરવાળો કોણ હસબન્ડ? હું તો હમણાં કુંવારી છું. બરાબર છે. તો સાહેબ કદાચ લોન વાળા પાછળ પડ્યા હોય તો? હા, તો ઉઘરાણીઓ તમારી પાછળ પડ્યો છે. અરે ના, મારી પાછળ કોઈ નથી પડ્યું. કોઈ નથી પડ્યું. તો ચલો આવજો બેન. આવો તો બેન. કેસ તો અરે સાંભળો તો ખરા. સાહેબ આ મને લાગે છે પાટણ વાળી બસનો ટાઈમ પૂછવા આયા હશે. વાત કરશો. મેડમ, આ પોલીસ સ્ટેશન છે, બસ સ્ટેન્ડ નહીં. અહીંયા બસ સ્ટેન્ડ ટાઈમ ના પૂછાય. અરે હું કોઈ ટાઈમ પૂછવા નથી આવી. હું તો ફરિયાદ લખાવા આવી છું. ઓ ફરિયાદી છે, ફરિયાદી છે. લખ, ફરિયાદ લખ, ફરિયાદ લખ. તો બોલો મેડમ, કેટલા લોકો હતા? ચલો ગુંડાના પપ્પાનું નામ લખાવો. અરે કોણ લોકો, કયા ગુંડા, કોના પપ્પા? અરે જેમને તમારી છેડતી કરી એના પપ્પા. ઓ સાહેબ, મોઢું સંભાળીને વાત કરો. કોઈ છોકરી કમ્પ્લેન્ટ લખાવા આવે તો એવું ના હોય કે એની સાથે કોઈએ જબરદસ્તી જ કરી હોય. કોઈ બીજો ક્રાઇમ પણ બન્યો હોય ને. આ તો ગુંડાની વાત નથી. તો કદાચ ફેમિલી મેટર હશે. એમ? હા હા, તો પછી લખાવો તમારા સાસુ સસરાના નામ. શું તમારા આટા લૂઝ છે? હે? હવે તમે સાચી વાત કરી. સાહેબના આટા છે ને હાવ ફરી ગયા છે. એટલે હવે વેલ્ડિંગ કરાવવા આવવાનું છે. વેલ્ડિંગ? હા, દર વેલેન્ટાઇને મારું વેલ્ડિંગ થાય છે. હા, તો મેડમ મને એમ કહો કે તમારી સાથે કયો ક્રાઇમ થયો છે કે તમે અહીંયા આયા? પહેલા તમે લોકો મને એ કહો કે કોઈ વ્યક્તિના કારણે અમને આર્થિક નુકસાન થયું હોય તો એ વ્યક્તિ ગુનેગાર ગણાય કે ના ગણાય? તો હું ગણાય. તો એ વ્યક્તિએ તમારી સાથે શું ગુનો કર્યો? એ છે ને એક લેડી ઓફિસર છે, રમીલાબેન. એણે છે ને ખોટી ખોટી વાતો કરી મને ખર્ચામાં ઉતારી. એના લીધે મને બહુ મોટું આર્થિક નુકસાન થઈ ગયું. સાહેબ એક લેડીઝ એ બીજી લેડીઝ નું કરી નાખ્યું. પણ આપણે આમાં લેવા દેવા શું છે કહું? વાત સાચી છે. હા અરે શું ઘસર ફસર કરો છો? એ તો મેં એમ કહે છીએ કે એ લેડીનું નામ શું છે? તમે હમણાં જ વેલ્ડિંગ કર્યું ને, હા. તો મેં નામ કીધું ને હમણાં જ, રમીલાબેન. હા, બરાબર છે, નામ કીધું, પણ એમ કહું છું કે એડ્રેસ તો કહો એનું. હા, લખો. લખો એડ્રેસ. નાળિયા વગરનો ઘર લખો. ડાંબર વગરનો રોડ, પાંદડા વગરનો વટ. બરાબર છે. કઈ નિશાની લખાવો કે અમને ખબર પડે આ ઘર છે. હા, ઘરની સામે તમારા જેવા ભૂંડિયા બાંધેલા છે. બોલ્યા છે. તો સાહેબ કયો ઘા પડી જશે? હા, પતી જશે. બરાબર. હવે મને એમ કહો કે એ લેડી જે તમારી સાથે એવો કયો ફ્રોડ કર્યો કે તમારું બહુ નુકસાન થયું? ના, પહેલા તો તમે છે ને એ લેડીને અહીંયા પકડી લાવો, એને ઠપકારો, એના પછી જ હું એની સામે જ તમને બધું કહીશ. પકડી લાવવી પડશે અને ઠપકારવી પણ પડશે. હવલદાર, એડ્રેસ છે ને, જાઓ એ લેડીઝને પકડી લાવો અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ.
સાહેબ કોણ? હું તો જાશે કોણ? તું હા. ફટાફટ દંડો લઈને જા. ભૂંડિયા છે ઘરે, દંડો લઈને જા. ગુંડ કાપે. મેડમ ચિંતા ના કરશો. હવાદાર મારો જોરદાર છે. આમ ગયો અને આમ આવ્યો. મેં તો જો કીડી એ ન તમારી. હવે આમાં એવું છે ને કે કીડી મારવી ઈ ગુનો નથી, પણ બીજા ઘણા બધા એવા ગુના છે ને જેમાં લાગે કલમો. ના સાહેબ, હું તો દિલની એટલી ચોખ્ખી ને એટલી ભોળી છું ને કે હું તો સપનામાંય કોઈનું ખોટું નથી વિચારતી. હવે મેડમ તમે દિલની વાત કરી ને તો ભોળો તો મોય છું. અને મેડમ મારાથી એક ભૂલ થઈ ગઈ કે મેં લગ્ન કરી લીધા. અને મારી બાયડી અરે માથાનો દુખાવો છે મેડમ, માથાનો દુખાવો. ઠંડા પડો. સમજી શકું છું હું તમારી વાત. થેન્ક યુ. ધીરે બહુ પાડ ને ભાઈ. ભાઈ ઊંઘમાં હતો યાર. સાહેબ હા બોલો. લાયા વાહ ભાઈ વાહ. બીજા લગન કરે લગ્ન નહીં, તો પેલો મને નતો લેવા મળ્યા ઈ છે. ઓ એ છે તો જન્મ પૂરો ને સાહેબ, તમે મને એ કેમ બોલાવી છે? કેમ બોલાય છે એમ? આ પોલિટિશિયન છે ખબર છે ને? આ ચાપડી નાસ્તાનો હોટલ નથી કે નાસ્તો કરાવવા બોલો. અહીંયા તમે ગુનો કર્યો હોય તો જ બોલાવીએ. તો એ તો કહો મારો ગુનો શું છે? ગુનો શું છે? એટલે શું અમારે તમારા ગુનાની વાટ જોવાની એમ? હે તમારો કોઈ વાંક આવે પછી તમને ના બના. આ પોલીસ સ્ટેશન એમ્બ્યુલન્સ લઈને બેઠા છો અમે. તો એ બોલાવી કેમ? મારો વાંક શું છે એ તો કહો મને. તમારા ઘરે આગળ ભૂંડ છે, હા બાંધેલું ભૂંડ છે ને? હા તમારે નલિયા વગરનું ઘર છે, હા તમારે દામોદરના રસ્તા છે, હા અને તમારા ઘરે આગળ ખકડી જેલો વડ છે. હા. લો આટલો મોટો ગુનો છે. હા કરે છે પાછો કે ગુનો શું? તો સાહેબ, રોડ સરપંચે નથી બનાવ્યો, પતરા મારા ઘરવાળાએ નથી નાખ્યા, અને ભૂંડ તો હડકાઈ દીધું એટલે બાંધી દીધું. તેમાં મારો વાંક શું? જોયું છે હા હા ગુનો મળી ગયો. મળી ગયો. હે ભોંડ હડકાયો કર્યો છે, ભોંડને હેરાન કર્યો છે, એટલે કેસ તો થાશે જ છે. થશે થશે. તમે કો કઈ કલમ લગાવો હું? લગાય કાળી કલમ લગાય, વાદળી લગાય, લાલ લગાય અને લાલ કર. એક મિનિટ, તમે મને બહુ હેરાન કરી રહ્યા છો. હું કમિશનર જોડે જઈશ. સાહેબ કમિશન માંગે છે. મેડમ અમે 4 દિવસથી માખો મારી છે, કોઈ ગ્રાહક આવ્યો જ નહીં, કોઈ અમને રૂપિયો નહીં આવ્યો. ચાલ અમારા ઘરના પૈસા પીએ છીએ. એક કામ કરો, તમે 5000 રૂપિયા આપો, તમે 10% કમિશન આપી દો. અરે કમિશન નહીં, કમિશનર. એટલે ઈ શું કહેવાય? આપણેથી મોટા સાહેબ કમિશનર. હવે ઈ તો આપણે વેવાય છે ને. એમાં સગન થશે, બે પૈસા એટલે નહીં મેળા. તો હું ડીવાયએસપી જોડે જઈશ. હે સાહેબ ઈ શું? એ એનાથી મોટા સાહેબ. હવે આપણે કે હકું થાય છે ના એમાં કોઈ સંબંધ નથી હોતા. તો સરને થઈ જાઓ. જો મેડમ તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારો છે ને ગુનો એક લેડીઝે દાખલ કરાયો છે. કઈ લેડીઝ? એ અમે નથી ઓળખતા. અહીંયા બધું લખાયું છે કે તમે એમની જોડે એવું ફ્રોડ કર્યું છે, એમને ખોટા ખર્ચા થયા છે. કૌભાંડ કર્યું તમે મોટું. હા કોણ છે? હવાલદાર જાઓ, એ લેડીઝને લઈને આવો, ફટાફટ લઈને આવો, જાઓ. ક્યાંય જવાની જરૂર નથી. હું આવી ગઈ છું. તમે કોણ છો? અરે હમણાં તમારો વેલ્ડિંગ નહોતો કર્યો? ઓ વેલ્ડિંગ વાળા બેન છે. હે? અરે વેલ્ડિંગ વાળા નહીં, હમણાં હું કમ્પ્લેન્ટ નહોતી લખાઈને ગઈ. અરે કંપની વાળા બેન છે. અરે હા મેડમ સોરી આ તો ભૂલે જાય છે. તમે જે કમ્પ્લેન લખાઈ છે ને, અમે લેડીઝને પકડી લાયા છે. ક્યાં છે? આ શું છોકરો દેખાય છે? અચ્છા, તો આ છે છીબલી એમ ને? એ મોઢું ઉપાડીને વાત કરજે. હા? તું છીબલી. છીબલી છો તો છીબલી જ કહીશ ને. તું છીબલી. તો છીબલી. તું છીબલી. તો લખણની પૂરી. તું લખણની પૂરી. એ મારી કોપી ના કરીશ. તું તારા ડાયલોગ પર તારા જ કોપીરાઈટ છે. તું લખણની પૂરી. તારે ને મારે કોઈ લેવા દેવા નહીં, અને તે મારા પર કેસ ઠોકી દીધો. અચ્છા, તો જે ઓળખીતા હોય એના ઉપર જ કેસ કરે એવું ના હોય કઈ. એ તારે ને મારે નાવા નીચોવાના સંબંધ નથી, અને તે મારા પર કેસ ઠોક્યો જ કેમ? અરે નાવા નીચોવાનો સંબંધ છે. તે મને કાઢા પાણીએ નવડાઈ. તે મને બહુ મોટી ખોટ ખવડાઈ. કેવી ખોટ? એ તો ભૂંડિયા નક્કી કરશે. કયા ગુંડિયા? એટલે એ સાહેબ નક્કી કરશે કે તે
તે મારી સાથે કેટલો મોટો ફ્રોડ કર્યો છે. સુઈ ગયા છે. હા તો બોલો કેટલા રૂપિયા નક્કી કર્યા? શેના? હવે કેસ સોલ્વ કરવાના. અરે કેસ તો તમે સોલ્વ કરશો ને. અમે કેસ સોલ્વ કરશું? હા, તો તમે પોલીસ નહીં? હા નહીં, આપણે પોલીસ પોલીસ છીએ સાહેબ. આમ ભૂલાઈ જાય. હા તો મેડમ તમે આમનું નુકસાન કેમ કર્યું છે બોલો? મેં એમનું કઈ જ નુકસાન નથી કર્યું. સાંભળો સાહેબ, એમાં શું છે કે આ હવામાન ખાતામાં નોકરી કરે છે. સાચી વાત કે નહીં? કહી દો. હા, હે મેડમ, તમે હવા ખાવામાં છો? એ હવા ખાવામાં નહીં, હવામાન ખાતામાં નોકરી કરું છું. તો શું એ મારો ગુનો છે? અરે નોકરી કરવી એ ગુનો નથી, પણ ખોટી આગાહી કરીને કોઈનું નુકસાન કરાવવું એ તો ગુનો છે કે નહીં? સાચી વાત છે. આ તો અમે હુલા ખોટી આગાહી કરો છો. મેં કે ખોટી આગાહી કરી? કરી જ હતી ને. 15 દિવસ પહેલા આગાહી કરી હતી કે 2 તારીખે વરસાદ પડશે. મેં ટીવીમાં જોયું હતું, એટલે તો હું માર્કેટમાં જઈને કિલો બેસન, મેથી, કોથમીર, મરચાં બધું લઈ આવી. આજે કેટલી તારીખ થઈ સાહેબ? પગાર આવ્યો આપણો? કાલે 11 તારીખે આવવાનો છે. આજે 10 થઈ. હા, તો આજે છેક 10 તારીખ થઈ તોય હજુ વરસાદ થયો નહીં. મારું તો સાહેબ બધું લાયલું પાણીમાં ગયું ને. હે, મારો પૂરા 200 રૂપિયાનું નુકસાન થયો છે. બસ આવું ખોટું બોલીને આગાહી કરીને 200 રૂપિયા નુકસાન કરાવી તમે. તો કામ કરો જમાદાર, નુકસાન ના પોસાય. મેડમ તમે બધું લાયા છો ને? બધું. ચણા લોટ, હા, મેથી, હા, મરચા, હા. તેલ તો ઘરે છે, અરે છે જ ને. તો તાવડીએ છે, હા, ગેસે છે. હા. તો ફટાફટ જાઓ ઘરે કેમ? અને ભજીયા બનાવો. ના ભાઈ, ના. જ્યાં સુધી વરસાદ ના થાય ત્યાં સુધી હું ભજીયા બનાવતી જ નથી. હે મેડમ, હું શું કહું, તમને આમ વરસાદ વગર ભજીયા બનાવતા આવડે ખરી? હા, હું ભજીયા બનાવું એટલે હા, મારો ઘરવાળો આંગળા ચાટીને ખાય. હવે ખોટું શું બોલો કે ભજીયા માંગડા ના સાટવાના હોય. હા, ભજીયા ખાવાના હોય. પણ જમાદાર, હવે મને કેસ સમજાણો. આમના ઘરવાળાને ભજીયા બહુ ભાવે છે, આંગળા ચાટે એવા ભજીયા ખાય છે, અને આ મેડમના ઘરે ભજીયાનો બધો સામાન પડ્યો છે. હા, તો હવે એક કામ કરો મેડમ, તમારો ભજીયાનો સામાન આ મેડમને આપી દો અને તમે 200 રૂપિયા આપી દો. કેસ સોલ્વ. ઓહ સાહેબ, તમે તો ચૂપકે વગાડતા કેસ સોલ્વ કરી દીધો. તાળી. વાહ સાહેબ વાહ. હું તો તમને બંનેને ભૂંડિયા સમજતી હતી, પણ તમે તો આમ ઢંગનું કામ કર્યું. ચલો બેન, હું તમને 200 રૂપિયા આપી દઉં અને તમે મને બધો સામાન આપી દો. અને બધું લાગ્યું એટલે સોરી. અરે ના, એમાં શું છે, એકચ્યુઅલી મેં 200 રૂપિયાનો ખર્ચો કરી લીધો તો હું તો ટેન્શનમાં આવી ગઈ કે હજુ સુધી આગાહી કરી હતી તમે જ કરી હતી. સાચી વાત કે નહીં? મેં તો હજુ સુધી વરસાદ પડ્યો નથી ને મારું તો બધું વેસ્ટ થશે, એટલે મને તમારા પર ગુસ્સો હતો. પણ એમ તમારો સ્વભાવ એમ તો થોડોક સારું જ લાગે છે મને. એક કામ કરીએ, આપણે કાંઈ ખરીદવું નહીં, તમે તો તમારી જોડે ખરીદો, હું મારા ઘરમાં ભજીયા બનાવીશ. તમે આવો, તમારા પતિને લઈને આવો. તેલ આવી ગયું છે. તમે વચમાં ના બોલશો. તેલ આવી ગયું છે. તમે વચમાં ના. હા, આપણે જોડે ભજીયા ખાઈશું અને પિક્ચર જોઈશું કઈ. પિક્ચર. અરે ચલો તો પેલો ફિલ્મ આવ્યો છે ને, હા એ જોઈએ આપણે. જોયું મિત્રો, આ બંને લેડીઝ ભેગી થઈને અમારા મગજની મેથી મારે છે, અને મેથીના ભજીયા કોણ ખાશે? એવડાએ ફફડા ડોચા મુકતા છે. અમે શું ખાશું? તંબુરો. હે સાહેબ, હા, આ કેસમાં તમે કઈ સમજ્યા? તું શું સમજ્યો? હું કાંઈ નથી સમજ્યું. તો રાજીનામું આપી દે. હાલ દઉં? હા, સાહેબ કહું છું, આના ઉપર તો છોકરા રડી ખાય. છોકરા શું નથી ખાય છે? આપણે હું નથી ખાશું? આપણી કેસ સોલ્વ થઈ જશે, આપણા હાથમાં કઈ આવતું જ નથી. પણ મને એટલું જાણવા મળ્યું કે જ્યારે બે બૈરા વાતો કરતા હોય, લડતા હોય કે પ્રેમ કરતા હોય, આપણા ભાઈઓના વચ્ચે જણાય નહીં. આ ગમે ત્યારે લડે છે અને ગમે ત્યારે છૂટા પડી જાય, ગમે ત્યારે એક થઈ જાય. એમાં આપણે ખોટા લોટા ભરવા પડે છે. હા, બહુ લોટા ભરવા પડે છે. અમારા બહેનો વચ્ચે પ્રેમ એવું હોય છે. વાત કરો છો તમારા જેવું નહીં, ઝઘડ. અને મિત્રો, અમારા ઝઘડા જોઈને આમ તો પ્રેમ થાય, તો ઝઘડા જોઈને તમને લોકોને મજા આવતી હોય તો બસ આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરજો કે ગોટા કોને ભાવે છે. સાહેબ, એક હજુ ફરિયાદ લઈને આવી છું. અમે રાજીનામું હા, આપી. મેં સાંભળ્યો તો ખરી, પણ બપોર વખતે ટાઈમ શું થયો? ના, સાહેબ. મને એક વાત. અમે રાજીનામું આપી. ના, અરે સાહેબ, આ કપડાં લેવાના. કપડાં લેવાની. અરે નથી વાત કરો બેટા. આ બંદૂક માટેની જગ્યા છે, તો અહીંયા લાઠી શું કામ મૂકી બસ, છે? બસ ના બસ. ધંધો નથી નહીં. ના ભાઈ, આ બધું કાઢી લો. અમે એક્ટિંગ કરવી જ નહીં. આમાં હરકત નહીં કરો. તમારે અરે એવું બધું નથી. અહીંયા સુધી બતાવ્યું.
નહીં